મિત્રો, શું તમે જાણો છો હવે ગુજરાતની એસટી બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ સમસ્યા આવે તો તમારે ક્યાંય દોડવાની જરૂર નથી. તમારી સીટ પાસે રહેલા એક નાના QR કોડને સ્કેન કરો અને તમારી સમસ્યા સીધી જ નિગમના અધિકારીઓ સુધી પહોંચી જશે. GSRTC દ્વારા શરૂ કરાયેલી પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમને અત્યારે જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. માર્ચ 2026માં શરૂ થયેલી આ સિસ્ટમમાં માત્ર એક જ મહિનામાં 1702 મુસાફરોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે મુસાફરોએ GSRTCને 5માંથી 4.5નું મજબૂત રેટિંગ આપ્યું છે. એટલું જ નહીં, હમણાં તાજેતરમાં AC અને વોલ્વો બસમાં દુર્ગંધની ફરિયાદ મળતા જ તંત્રએ તાત્કાલિક એર ફ્રેશનર લગાવી સમસ્યાનો ઉકેલ પણ લાવ્યો છે. એટલે કે તમારા ફીડબેક પર તાત્કાલિક એક્શન પણ લેવાય છે. તમારે બસમાં રહેલા QR કોડને સ્કેન કરવાનો છે. તમારું નામ, મોબાઈલ નંબર અને ટિકિટ અથવા PNR નંબર આપીને તમે સ્વચ્છતા, સમયપાલન અને સુરક્ષા વિશે રેટિંગ આપી શકો છો. જો કોઈ ફરિયાદ હોય તો ફોટો પણ અપલોડ કરી શકાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ હવે 400થી વધુ બસ ડેપો પર પણ સ્વચ્છતા માટે ખાસ QR કોડ લાગશે. તો હવે જ્યારે પણ STમાં મુસાફરી કરો ત્યારે તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો, કારણ કે તમારું એક ક્લિક સેવામાં સુધારો લાવી શકે છે. GSRTCની આ પહેલ અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.